પોરબંદર તાલુકાના તમામ ધરતીપુત્રોને મારા સાદર નમસ્કાર। હું આપ સૌનો જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.એ. ત્રિવેદી, જિલ્લા પંચાયત પોરબંદર। ખેડૂત મિત્રો, રાજ્ય સરકાર શ્રી દ્વારા આગામી 6 ડિસેમ્બર અને 7 ડિસેમ્બર એટલે કે આ આવતો શુક્રવાર અને શનિવાર પોરબંદર તાલુકાના રાતિયા ગામે ભાદરાઈ માતાના પ્રટાંગણમાં રવિ કૃષિ મહોત્સવ 2024નું ભવ્યાતિ ભવ્ય આયોજન ખેતીવાડી શાખા અને જિલ્લા વહીવટી તંત્ર મારફતે હાથ ધરાયું છે। તમામ ખેડૂત ભાઈઓ બહેનોને રાતિયા ખાતે આગામી 6 અને 7 ડિસેમ્બર આ શુક્રવાર અને શનિવાર સવારે 8:30 વાગ્યાથી લઈ સાંજે 5 વાગ્યા સુધી આ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં સંમિલિત થવા માટે તમામ ધરતીપુત્રોને મારું આહ્વાન છે। સાથે સાથે આ કૃષિ પ્રદર્શનમાં રવિ પાકોની તાંત્રિક માર્ગદર્શન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક શ્રીઓ દ્વારા પીરસવામાં આવનાર છે। પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત પણ ખેડૂત મિત્રોને કરાવવામાં આવનાર છે। સાથે સાથે અલગ અલગ પ્રકારની રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, ખેતીવાડી ખાતાની યોજનાઓ, બાગાયત ખાતાની યોજનાઓ, આત્મા પ્રોજેક્ટની યોજનાઓના સ્ટોલ પરથી પણ તમને વિવિધ માહિતી પીરસવામાં આવનાર છે। એની સાથે સાથે રેશન કાર્ડના KYC માટે પણ આપણે એક સુવિધા ઊભી કરેલી છે। તો તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે, રાતિયા ભાદરાઈ માતાના પટાંગણમાં આવતો શુક્રવાર અને શનિવાર તારીખ 6 ડિસેમ્બર અને 7મી ડિસેમ્બર 2024 રવિ કૃષિ મહોત્સવમાં આપણે સૌ સાથે મળી આ મહોત્સવનો આનંદ લઈએ, મહોત્સવને સાથે મળીને ઉજવીએ અને કાર્યક્રમ પૂર્ણ થયા પછી બંને દિવસે આપણે સૌ સાથે સ્વરૂચિ ભોજનનો આનંદ માણીશું। આપ સૌ ખેડૂત મિત્રોને પુનઃ મારો નમ્ર અનુરોધ છે, નમ્ર વિનંતી છે, આપ બહોળી સંખ્યામાં આ કૃષિ મહોત્સવનો લાભ લો। 6 ડિસેમ્બર 7મી ડિસેમ્બર રાતિયા ભાદરાઈ માતાના પટાંગણમાં, સમય સવારે 8:30 કલાકે। જય જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત।